હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું તમારા માટે એક યુઝફુલ વિડીયો। તો આજે આપણે જોઈશું ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં ફટાફટ બની જાય એવી દિવેટ બનાવવાની રીત, જે તમે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો ગ્રેટરની મદદથી। હિન્દુ ધર્મમાં પૂજા સમયે દીવો પ્રગટાવવાનું ખાસ મહત્વ છે, જેના માટે લોકો અલગ અલગ પ્રકારની દિવેટનો ઉપયોગ કરતા હોય છે। ઘણા તહેવારો એવા હોય છે કે જેમાં આપણે ઘણા બધા દીવા પ્રગટાવતા હોઈએ છીએ, જેના માટે આપણને ઘણી બધી દિવેટની જરૂર પડતી હોય છે। ઘણા લોકોને દિવેટ બનાવતા નથી આવડતી, અથવા પસંદ નથી હોતી, અથવા ટાઈમ નથી હોતો। તો આજ પછી તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમે ઓછા સમયમાં ઘણી બધી દિવેટ બનાવીને તૈયાર કરી શકો છો। આજે હું તમને 3 થી 4 પ્રકારની દિવેટ બનાવવાનું શીખવાડીશ, જેથી તમને જે પસંદ આવે એ દિવેટ તમે બનાવીને તૈયાર કરી શકો છો। તો ચાલો જોઈએ એને કેવી રીતે બનાવવાની છે। તો સૌથી પહેલાં આપણે દૂધનું લિક્વિડ બનાવવાનું છે। તો દૂધમાં થોડું કુમકુમ નાખી એને મિક્સ કરી અને સાઈડ પર રાખી દો। ત્યારબાદ આપણને જોશે અગરબત્તી। જે આપણે પહેલી દિવેટ બનાવવાના છીએ એના માટે અગરબત્તીની જરૂર પડશે। તો અગરબત્તીનો જે મસાલો છે એને આપણે પહેલાં તો કાઢી લેવાનો છે। તો આ રીતના અગરબત્તી પર કોઈ પણ ભારી થોડી વસ્તુ મારી અને હાથની મદદથી આ રીતના આપણે એનો મસાલો છે એને કાઢી લઈશું। તો આ જે મસાલો છે એને ફેંકવાનો નથી, આને તમે ધૂપ સાથે સળગાવી શકો છો। ખૂબ જ સરસ સ્મેલ આવે છે ઘરની અંદરથી। દિવેટ બનાવવા માટે આપણે અગરબત્તીની જે દંડી છે એ તૈયાર કરી લેવાની છે। અને તમે આ વિડીયો કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો એ મને જલ્દીથી કોમેન્ટ કરીને જણાવજો, જેથી મારો આ વિડીયો લોકો ક્યાંથી જોઈ રહ્યા છે એ મને ખબર પડે। તો સૌથી પહેલાં અહીંયા આપણે અગરબત્તીની જે દાંડી છે એ તૈયાર કરી લીધી છે। તો હવે આપણે લઈ લઈશું થોડું રૂ। તો અહીંયા આપણે સાફ રૂ લેવાનું છે। થોડું રૂ આપણે હાથમાં લઈ લઈશું। જો તમે અખંડ દીવા માટે દિવેટ બનાવતા હોય તો રૂ થોડું વધારે લેવાનું, અને જો તમે રેગ્યુલર બાતી માટે દીવો બનાવતા હોય તો તમારે રૂ ઓછું લેવાનું। તો આ રીતના જે રૂ છે એને આપણે અગરબત્તીની દાંડી પર મૂકી અને ફેરવતું જવાનું છે। આ રીતના ઇઝીલી આપણી જે દિવેટની બાતી છે એકદમ બની અને તૈયાર થઈ જાય છે। આ રીતના અહીંયા હું તમને જે રીતે વિડીયોમાં બતાવી રહી છું એ જ રીતના આપણે કરવાનું છે। તો રૂ ઉપર આપણે દાંડી મૂકી અને એને 2 થી 3 વાર ફેરવશું, એટલે આપણી જે બાતી છે એ બની અને તૈયાર થઈ જશે। તો આ રીતના જે બાતી છે ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે, તેમજ જે દિવેટ છે બધી એક સરખી બને છે। અહીંયા હું નાની, મોટી અને મીડિયમ એમ 3 પ્રકારની દિવેટ બનાવી રહી છું। આ રીતે દિવેટ બનાવતા બિલકુલ પણ ટાઈમ નથી લાગતો, ફટાફટ આપણે ઢગલો દિવેટ બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો મેં કેટલી બધી દિવેટ બનાવી અને તૈયાર કરી લીધી છે। લાંબી દિવેટ પણ તમે અગરબત્તીની મદદથી તૈયાર કરી શકો છો। હવે આપણે બીજી પ્રકારની દિવેટ બનાવીશું। તો હવે આપણે બનાવીશું ફૂલવાટ। તો એના માટે થોડું રૂ લઈ લઈશું, અને હું જે રીતે તમને વિડીયોમાં બતાવી રહી છું એ જ રીતે આપણે ફૂલવાટ તૈયાર કરી લેવાની છે। અને જે આપણે આંગળીની અંદર થોડું દૂધ છે એ લગાવી લઈશું, અને આ રીતના આપણે ફૂલવાટ છે એને વાટતું જવાનું છે। તો આ જે ફૂલવાટ છે એ રેગ્યુલર આપણે આપણા ઘરની અંદર મંદિરમાં આ રીતના જ દીવો પ્રગટાવતા હોઈએ છીએ। તો આ રીતની જે ફૂલવાટ હોય એની જરૂર આપણને સૌથી વધારે પડતી હોય છે, પણ જે આપણે માર્કેટમાંથી ફૂલવાટ લાવીએ એ ઘણી મોટી હોય છે। તો આપણે આ જ રીતના ઘરે સરસ નાની નાની ફૂલવાટ બનાવી અને તૈયાર કરી શકીએ છીએ। તો આ રીતના આપણે ફૂલવાટ બનાવતું જવાનું છે। તો આ રીતના આપણે રૂ છે થોડું લેતું જવાનું છે, અને ઉપરથી આ રીતના પેક કરી અને આ રીતના જે દૂધ આપણે તૈયાર કરીને રાખ્યું છે એની અંદર થોડો હાથ ડીપ કરશું, એટલે એકદમ ઇઝીલી આપણી જે ફૂલવાટ છે એ બની અને અહીંયા તૈયાર થઈ જાય છે। તો આ રીતના જે દિવેટ છે બનાવતા વધારે સમય નથી લાગતો, તમે આ રીતના ઘણી બધી દિવેટ બનાવીને તૈયાર કરી શકો છો। આજે જે હું તમારી સાથે 4 પ્રકારની દિવેટ શેર કરી રહી છું, એમાંથી તમને સૌથી વધારે કઈ પસંદ આવી અને કઈ સૌથી વધારે સરળ લાગી એ જરૂરથી જણાવજો। ત્યારબાદ હવે આપણે બનાવીશું ત્રીજી પ્રકારની દિવેટ, જે આપણે બનાવીશું ગ્રેટરની મદદથી। ત્રીજી જે આપણે દિવેટ બનાવવાના છીએ એ છે કલાવાની બાતી, જેને આપણે ગુજરાતીમાં નાળાછેડી કહીએ છીએ। કલાવાની બાતીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા બની રહે છે। ખાસ કરીને માં લક્ષ્મીની સામે કલાવાનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ છે, કારણ કે નાળાછેડીમાં ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવનો વાસ હોય છે, જેથી આ દીપક છે એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। નાળાછેડીની જે દિવેટ છે એ બનાવવા માટે 2 લોકોની જરૂર પડે છે, પણ આજે હું તમારી સાથે એ રીત શેર કરીશ જેનાથી તમે એકલા પણ આ દિવેટ બનાવી શકો છો। તો એના માટે નાળાછેડી લઈ લેવાની છે, અને એક આપણે અહીંયા લઈ લેવાનું છે ગ્રેટર। તો ગ્રેટરનો જે પાછળનો ભાગ છે ત્યાંથી આપણે જે નાળાછેડી છે એના એક ગાંઠ લગાવી દેવાની છે આ રીતના, અને જે એનો બીજો ભાગ છે નાળાછેડીનો એને આપણે આ રીતના હાથની મદદથી વાટતું જવાનું છે। તો આ રીતના વાટતું જઈશું, અને નીચેની તરફ આપણે આ રીતના એને પુશ કરતું જવાનું છે, જેથી નીચેની તરફ એકદમ સારી રીતના આપણી જે દિવેટની બાતી છે એ વટાતી જાય। તો આ રીતના આપણે કરતું જવાનું છે।
તો આ રીતે તમારે કોઈ બીજા વ્યક્તિની જરૂર નહીં પડે, ફક્ત ગ્રેટરની મદદથી તમે ખુદ એકલા પણ જે કલાવાની બાતી છે એ તૈયાર કરી શકો છો. આ જે બાતી છે ખાસ કરીને અમુક કોઈ તહેવારમાં કે કોઈ પણ બીજા પ્રસંગ વગેરેમાં આપણે જો બનાવી અને આપણે પ્રગટાવીએ તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે કલાવાની બાતી છે એકદમ સારી રીતના બટાઈ ગઈ છે અને એકદમ સારી રીતના આપણી બની અને બાતી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે ગ્રેટરની અંદર ગાંઠ લગાવી હતી એને છોડી લેવાની છે. તો આ રીતની જે બાતી હોય ક્યારેક ને ક્યારેક આપણને જરૂર પડતી હોય છે, પરંતુ આપણને કોઈ બીજા વ્યક્તિ વગર આપણે એને નથી બાટી શકતા. તો આ રીતના તમે હાથની મદદથી જે ગ્રેટરનો ઉપયોગ કરી અને જે કલાવાની બાતી છે એ તૈયાર કરી શકો છો. આ રીતના તમે કોઈ પણ કોડિયાની અંદર એને રાખી અને પ્રગટાવી શકો છો. ત્યારબાદ હવે આજે આપણે બીજી જે દિવેટ બનાવવાના છે એ છે પંચમુખી દિવેટ. તો એના માટે અહીંયા મેં થોડું રૂ લઈ લીધું છે અને આપણે રૂને આ રીતના ચોકલેટનો શેપ આપવાનો છે અને જે એના બંને છેડા છે એને આપણે આ રીતના જે દૂધનું લિક્વિડ તૈયાર કરીને રાખ્યું હતું એની મદદથી આ રીતના એને ફેરવી દેવાનું છે, જેથી એક ચોકલેટ જેવો શેપ બની અને તૈયાર થઈ જાય છે. પંચમુખી જે દિવેટમાં હોય છે એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ખાસ કરીને સાંજના સમયે જો પંચમુખી દિવેટ છે આપણે હનુમાનજી સામે કે પછી મંદિરની અંદર પ્રગટાવીએ તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એનાથી આપણા ઘરની અંદર નકારાત્મકતા જે હોય એ દૂર થઈ જાય છે. તો આ રીતના આપણે 5 મુખી દિવેટ છે એટલે આપણે અહીંયા 5 જે દિવેટ છે એ બનાવી અને તૈયાર કરવાની છે. બધી જ દિવેટ એવી છે કે જે આપણે ક્યારેક ને ક્યારેક જરૂર પડતી હોય છે. રેગ્યુલરમાં આપણે ફૂલવાટનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જે આડીવાટ હોય એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જે પંચમુખી દિવેટ છે કે કલાવાની બાતી છે એનો આપણે ખાસ કરીને કોઈ તહેવાર વગેરેમાં જરૂર પડતી હોય છે. તો આ રીતના આપણે બધી જ જે દિવેટ છે ઇઝીલી બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. તો અહીંયા મેં 3 જે ફૂલ બાતી છે એ બનાવી અને તૈયાર કરી લીધી છે. એ જ રીતના આપણે 5 બનાવી અને તૈયાર કરવાની છે. તો પંચમુખી બાતી છે એટલે આપણને 5 દિવેટની જરૂર પડશે. તો અહીંયા મેં 5 દિવેટ બનાવી અને તૈયાર કરી લીધી છે. હવે આપણે જે બધી જ દિવેટ છે એનો એક એક છેડો લઈ અને ભેગો કરી દેવાનો છે આ રીતના. તો બધી જ દિવેટનો એક એક છેડો આ રીતના ભેગો કરી અને ત્યારબાદ દૂધનું લિક્વિડ આપણે બનાવીને રાખ્યું હતું એની મદદથી આપણે એને થોડું આ રીતના ફેરવશું એટલે બધી જ જે દિવેટ છે એ ભેગી થઈ જશે. આને તમે કોઈ પણ મોટા કોડિયાની અંદર રાખી શકો છો. આજે એ પ્રગટાવીએ ત્યારે ખૂબ જ સુંદર લાગે છે. તો આ રીતના મેં અહીંયા એક કોડિયાની અંદર એને મૂકી દીધું છે. તમે અહીંયા થોડું મોટું કોડિયું લઈ શકો છો. ત્યારબાદ આપણે ઉપરથી ઘી છે એ આ રીતના રાખી દેવાનું છે. ઘી અથવા તો તેલ તમે જે પણ ઉપયોગ કરતા હોય દીવો પ્રગટાવવા માટે એ તમે અહીંયા લઈ શકો છો. અને ત્યારબાદ તમે જ્યારે આ પંચમુખી દિવેટ છે ઘરની અંદર પ્રગટાવશો તો એ દેખાવમાં તો સુંદર લાગશે જ, સાથે સાથે ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થશે. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, તેમજ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી આવનારા વિડીયોના નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પંચમુખી દિવેટ છે એ આપણે પ્રગટાવ્યા પછી કેટલી સુંદર લાગે છે.